નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આપણું સામાજિક વિષય વિજ્ઞાનનું છે પેપર સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. શેનું? સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર સોલ્યુશન જોવાના છે. પ્રશ્ન બેંક રહેશે 5 જાન્યુઆરી 2025. ધોરણ રહેશે આપણું ધોરણ 10. સમાવિષ્ટ પ્રકરણમાં આપણો સમાવેશ થશે આપણા વારસાનું જતન. 13મા નંબર છે ઉત્પાદનના ઉદ્યોગ, પરિવહન અને સંદેશાવ્યવહાર અને વ્યાપાર. 19મા નંબર છે માનવ વિકાસ અને સામાજિક પરિવર્તન. તારીખ રહેશે 10/1/2025. તો સાહેબ પૂરેપૂરું પેપર સોલ્યુશન તમારે જોવાનું રહેશે. તો આપણે વિડીયોમાં હવે આગળ વધી જઈએ. સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. તેમાં જોઈ તો વિભાગ એ છે એકત્રિત કરેલી કે આપવામાં આવેલી જાણકારીના આધાર પર વિચારો અને દલીલો નિર્માણ કરે છે. નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર જવાબ લખો. કોઈ પણ 2. તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના આપણે આમાં છે કેવી રીતે જોડવાના છે આપણે જોઈ લઈએ. 11 છે તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ક્યારે થઈ હતી? તેમાં શું છે આપણે સંયુક્ત રાષ્ટ્ર છે. રેડી. પછી છે બાળ મજૂર. પછી આરટીઈનો કાયદો. તો આરટીઈનો કાયદો ક્યારે આવ્યો હતો? 2009માં આવ્યો હતો. આરટીઈનો કાયદો 2009. આરટીઆઈનો કાયદો આવ્યો હતો 2005માં. પછી છે આરટીએફનો કાયદો ક્યારે આવ્યો હતો? જાહેર વિતરણ પ્રણાલી. પછી સુતરા કાપડ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1854માં થઈ હતી. તો આવી રીતે ટીક કરી લેવાનું રહેશે. ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ હતી? તો આવશે ઈસવીસન 1907માં. મહિલા સશક્તિકરણ વર્ષ તો ઈસવીસન 2002 આવશે. સરકારી નોકરીમાં મહિલાને અનામત કેટલું આપવામાં આવેલું છે? શણ ઉદ્યોગની સ્થાપના. તો શણ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ હતી? એના પણ તમારે જવાબ કરવાના રહેશે. શણ ઉદ્યોગની સ્થાપના કાપડ ઉદ્યોગના 1855માં એક આવશે. તો તમારે ટીક કરી લેવાનું છે. 1854 આવશે કે 1855 પુસ્તકમાં તમને આપેલું છે. તો સાહિત્ય તમે એમાંથી જોઈ શકશો. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના ક્યારે થઈ હતી? 1945માં થઈ હતી. તેવું કાંઈ આમાં આપવામાં આવ્યું નથી. બાળ મજૂર એટલે કે 14 વર્ષથી ઓછી ઉંમરનાને બાળ મજૂર કહેવાય છે. અહીંયા આવશે. ચાર્ટર ઓફ રાઇટ્સ તો એ અહીંયા આવશે આનો જવાબ. તો પહેલાનું સી સાથે, બીજાનું આવશે ઈ સાથે. આરટીઆઈનો કાયદો આવશે 2009માં. આરટીઈનો કાયદો 2009 અને આરટીઆઈનો કાયદો 2005. તો આવી રીતે તમારે ટીક કરી લેવાનું રહેશે. આગળના આપણે ક્વેશ્ચન જોઈ લઈએ સાહિત્ય. આના જવાબ તમે સાહિત્ય જોઈ લેજો. પુસ્તકમાંથી પણ તમને આના જવાબ મળી જશે. પછી છે નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ લખો. કોઈ પણ 2. ગુજરાતમાંથી કયા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો એનો જવાબ તમને મળી જશે મિત્રો પુસ્તકમાંથી. સડક માર્ગના 5 પ્રકાર જણાવો. તો આપણે સડક માર્ગમાં ગ્રામ્ય માર્ગ આવે છે આપણે જોઈએ તો. પછી જિલ્લાવાળોમાં પછી નેશનલ હાઈવે આવે છે. એ બધા તમને ખબર હશે. તમને સીધા પુસ્તકમાંથી મળી જશે. હિમાલયમાં કયું પ્રાણી બોજવાહક તરીકે ઉપયોગી છે? તો બોજવાહક માટે કયા? યા કચ્છર છે એ બધા બોજવાહક માટે ઉપયોગી છે. રેલવે સ્ટેશનના માથે સામાન ઉંચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહે છે? કુલી કહેવામાં આવે છે. દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે? દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે? સૌથી મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યાઓ ઓછી કરવા શું બનાવવું જોઈએ? ટ્રાફિક સિગ્નલો બનાવવા જોઈએ. આપણે તો રસ્તાઓની વ્યવસ્થા સારી એવી કરવી જોઈએ. અલગ અલગ રસ્તા હોય તો સારું એવું બની રહેતું હોય છે. કઈ નદીના જળમાર્ગને રાષ્ટ્રીય જળમાર્ગનો દરજ્જો આપવામાં આવેલો છે? તો ગંગા નદી છે, હુગલી, બ્રહ્મપુત્ર એ બધી નદીઓ છે. ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સેવાઓ પૂરી પાડે છે? તો આપણે જોઈએ તો પવનવાળી છે મિત્રો. એ બધા તમારે યાદ રાખવાનું રહેશે. ગુજરાતના કયા શહેરોને પાઇપલાઇનથી રાંધણ ગેસ પૂરો પાડવામાં આવે છે? તો એ તમારાનો જવાબ પુસ્તકમાંથી બેઠો મળી જશે. આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસાર કરે છે? રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયા નંબર પર જાણ કરવી જોઈએ? તો 108 નંબર એમ્બ્યુલન્સને જાણ કરવી જોઈએ. પછી છે આગળના ક્વેશ્ચન. એમાં જોઈએ તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 તે દેશનો સૌથી લાંબો માર્ગ છે. તે કયા? શ્રીનગર ને કન્યાકુમારી સાથે જોડે છે. પછી છે નીચેના ફોટા કયા પ્રકારના સડક માર્ગ દર્શાવતો માઇલસ્ટોન છે? તો વડોદરા છે તો એ આ કયો છે?
ગ્રામીણને એપ્રોચ રોડ ને રાજ્ય ધોરીમાર્ગ રહેશે. કયો છે? રાજ્ય ધોરીમાર્ગ રહેશે. પછી છે ગુજરાતના કયા 2 શહેરોના મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે? તો કયા શહેરોમાં? વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગરમાં જવાબ આવશે. 108 તથા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યા વાહનો પહેલા પસાર થવા દેવા જોઈએ. તો આમાં જવાબ આવશે ફાયર બ્રિગેડ. તો સાહિત્ય આવી રીતે તમારે જવાબ કરી લેવા. રેલ માર્ગના 3 પ્રકાર છે: મીટર ગેજ, નેરો ગેજ અને ખાલી જગ્યા. તેમાં આપણો જવાબ શું આવશે? બ્રોડ ગેજ. જવાબ આવશે આમાં સી, બ્રોડ ગેજ. આમાં આવશે ફાયર બ્રિગેડ. પછી છે ખાલી જગ્યાઓ પૂરો. પ્રાચીન ભારતમાં જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને એવું વિશાળ નામ આપ્યું છે. તો ભારત વર્ષ. મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનું પ્રતિનિધિત્વ છું તે ધર્મ જગતને સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠ. તો એમાં જવાબ આવશે વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે. ધોળકાના મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, અમદાવાદનો કૂવો, જૂનાગઢનો નવઘણ વગેરે પ્રાચીન સ્મારકો જેમ સચવાય તેનું સૌએ ધ્યાન આપ્યું છે. શું છે? રાતડીયો, ભમરીયો. અહીંયા આવશે ભમરીયો કૂવો. શું આવશે? ભમરીયો કૂવો. તો આવી તેનો જવાબ કરવાનો રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. 4થા નંબરનો ક્વેશ્ચન. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળો ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે. તેમાં આપણો જવાબ આવશે રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે, રાષ્ટ્રીય વારસો તરીકે જાહેર કર્યા છે, રાષ્ટ્રીય ઓળખ તરીકે જાહેર કર્યા છે. તો આમાં જે ઐતિહાસિક સ્થળો રાષ્ટ્રીય વારસો કહેવાય છે. સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર રાજ્યના મહેબૂબનગર જિલ્લામાં ખાતે સફળ આલમગીર રીતે ખસેડવામાં આવ્યું છે. પુસ્તકમાં તમને આનો જવાબ મળી જશે. પછી છે વિભાગ બી છે કૃષિ આધારિત અને ખનિજ આધારિત ઉદ્યોગોના નામ લખો. તો કૃષિ આધારિત ઉદ્યોગમાં શણ ઉદ્યોગ છે. પછી બીજો રેશમ ઉદ્યોગ આપણે કહી શકાય. પછી આપણે જોઈએ તો ઊન સુતરાઉ કાપડ ઉદ્યોગ છે એ કૃષિ આધારિત ઉદ્યોગ છે. વ્યાખ્યા આપો મોટા પાયાના ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગ. મને ઓળખો. સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. તો એ અમદાવાદ. પૂર્વનું માન્ચેસ્ટર. તો એ પૂર્વનું માન્ચેસ્ટર કયું જવાબ આવશે? તો એ અમદાવાદ આવશે. શેતુર. તો શેતુર છે આપણે જોઈએ તો કેની જાત? રેશમની એક જાત છે. નીચે આપેલ શબ્દોના પૂર્ણ નામ BEL. પછી ઈસરોની આપેલું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. સેલ આપેલું છે. પછી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વાળું છે મિત્રો, ઇન્ડિયા લિમિટેડ આપણે જોઈએ તો SCL છે. તો બધી માહિતી તમારે વાંચી લેવાની રહેશે. પુસ્તકમાંથી પણ મળી જશે તમને. આ ઉદ્યોગ કયા રાજ્યમાં વધુ વિકસ્યો છે? પછી આ કયો ઉદ્યોગ છે એ તમને દર્શાવવાનું આપેલું છે આમાં. પછી છે આગળના ક્વેશ્ચન. અકાર્બનિક રસાયણ ઉદ્યોગો કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે? સાહિત્ય આ બધા ક્વેશ્ચનો છે જોઈ લેજો. બાકીના જે બાકી રહેશે એ ક્વેશ્ચનના સોલ્યુશન આપણે આમાં કરાવી દઈશું. સમય બધા ક્વેશ્ચનના આપણે આન્સર તમને સાહિત્ય કરાવી દઈશું. લાંબા ક્વેશ્ચનો છે એના પણ આપણે આન્સર તમને કરાવી દઈશું. અત્યારે ક્વેશ્ચન ખાલી જોઈ લો. તો વિભાગ ડી છે એ પણ જોઈ લો સાહિત્ય. તો સાહિત્ય તમારે આ ક્વેશ્ચનના આન્સર જોઈ લેવાના રહેશે અને બાકી વધેલા ક્વેશ્ચન છે એના સાથે જ ક્વેશ્ચનના આન્સર કરી લેવા. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.